આજે આપણે વેનીલા ફ્રૂટ કસ્ટર્ડ બનાવવાના છીએ। તો તેની માટે સૌપ્રથમ એક જારમાં આપણે મખાણા, કાજુ 10-12 નંગ, બદામ 10-12 નંગ લીધી છે અને એક મોટો બાઉલ મખાણા લીધા છે, તેને ક્રશ કરી લઈશું અને તેનો પાવડર રેડી કરી લઈશું। ત્યારબાદ આપણે એક તપેલીમાં દૂધને ગરમ કરશું અને દૂધને સરખી રીતે ગરમ કરીને પછી તેમાંથી આપણે 2 ચમચા જેટલું દૂધ કાઢી લઈશું, જેને આપણે આગળ ઉપયોગ કરવાનો છે। દૂધ ગરમ થઈ જાય પછી આપણે તેમાં ખાંડ ઉમેરશું, જે અમે 3 થી 4 ચમચી લીધી છે મોટી। અહીં તમે ખાંડનું પ્રમાણ ઓછા વધતા પ્રમાણમાં કરી શકો છો તમારા ટેસ્ટ અનુસાર। અને આપણે જે દૂધ કાઢીને રાખેલું હતું વાટકીમાં, તેમાં આપણે કેસરના તાંતણા નાખીને તેને મિક્સ કરીને થોડીવાર રહેવા દઈશું। ત્યારબાદ આપણે એક વાટકીમાં દૂધ સાથે 1.5 થી 2 ચમચી કસ્ટર્ડ પાવડર સરખી રીતે લઈને મિક્સ કરી હલાવી લઈશું। પછી તેને આપણું દૂધ ઉકળી ગયું છે તેમાં હલાવીને સરખી રીતે પછી મિક્સ કરી લઈશું। હવે તેને આપણે ઉકળવા દેવાનું છે અને ઠીક પણ થઈ જશે આપણું દૂધ। પછી તેમાં કેસરવાળું દૂધ પણ ઉમેરી લેશું। હવે દૂધને આપણે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી લઈશું અને આપણે પહેલાં જે મખાણા, કાજુ, બદામનું પાવડર જે રેડી કરીને રાખ્યો છે તેને આપણે ઉમેરવાનું છે। ઉકળી જાય પછી જે આપણે અહીં 3 થી 4 ચમચી લઈશું, તે પણ તમારા સ્વાદ અનુસાર ઓછા વધારે કરી શકો છો। અને આપણી મિક્સને તમે એક બોટલમાં ભરી દો તો પણ તે સારું રહે છે અને તમારું જ્યારે પણ કસ્ટર્ડ બનાવવું હોય ત્યારે ફટાફટ બની જશે। હવે તેને એકદમ ઘટ થાય ત્યાં સુધી રહેવા દઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી એલચી પાવડર ઉમેરી લેશું। તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। અને અહીં આપણે મખાણા લીધા છે જે ખૂબ જ હેલ્ધી છે, જે બાળકો, વડીલો બધા જ માટે ખૂબ ગુણકારી હોવાથી તેનો યુઝ કર્યો છે અને તમે પણ જરૂરથી કરજો। અને સાથે કેસર હોવાથી તે એકદમ ખૂબ સરસ અને ટેસ્ટી લાગે છે। અહીં આપણે સફરજન, કેળા અને દાડમ લીધા છે, તે મિક્સ કરી લઈશું અને પછી તેને ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકી દઈશું। તો રેડી છે આપણું હેલ્ધી એન્ડ ટેસ્ટી વેનીલા ફ્રૂટ કસ્ટર્ડ।